મોડાસાના શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મોડાસાના સાકરિયા ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 5000થી વધુ મોતિયાના સફળ ઓપરેશન કરનાર આંખ રોગ નિષ્ણાત ડોક્ટર જાનકી પટેલ દ્વારા કેમ્પમાં ઉપસ્થિત 100થી વધુ દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી હતી અને 20 જેટલા મોતિયાના ઓપરેશનની જરૂર જણાતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં કરી આપવામાં આવનાર છે। સાથે કેમ્પમાં આંખના રોગ અને જરૂરિયાતમંદ દર્દીઓને નંબર તપાસ કરીને નિઃશુલ્ક ચશ્મા પણ દર્દીઓને આપવામાં આવ્યા હતા। સાકરિયા દૂધ ઉત્પાદક મંડળીમાં આયોજિત નેત્ર નિદાન કેમ્પમાં સાકરિયા તેમજ આસપાસના પરા વિસ્તારના લોકોએ આંખની તપાસ કરાવીને કેમ્પનો લાભ લીધો। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 અરવલ્લી। નમસ્તે, હું ડૉક્ટર જાનકી પટેલ, આંખના સર્જન। હું મોડાસા ખાતે છેલ્લા 6 વર્ષથી આંખની સેવાઓ આપું છું। આજે સાકરિયા ગામે કટલરી કરિયાણા સહકારી મંડળી દ્વારા આંખના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો અને સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે 20થી વધુ દર્દીઓનું આમાં મફતમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે। 100થી વધારે ગામના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે અને ગામમાં સર્વેને ચશ્મા પણ આમાં મફતમાં કટલરી કરિયાણા મર્ચન્ટ દ્વારા આપવામાં આવ્યા છે। તેમની આ સેવાઓ ખૂબ જ સરાહનીય છે। મિનેશભાઈ ગાંધી, સાકરિયા। આજ રોજ કરિયાણા કટલરી એસોસિએશન તરફથી મોતિયાનું કેમ્પ રાખવામાં આવેલું હતું। એમાં 100થી વધારે પેશન્ટ આવ્યા હતા અને 20 પેશન્ટ મોતિયાના હતા અને દરેક આજુબાજુના ગામડા બધાએ એમાં સહકાર આપી અને દરેક પેશન્ટોએ સારો પ્રતિસાદ મળ્યો। જાનકીબેને બહુ સરસ, એમનો ખૂબ ખૂબ આભાર।